કરવાનો ટાઈમ મળી જાય પણ લાઈવ કરવાનો ટાઈમ ન હોય. ઈ તો તમને ખબર હોય દિવસે ટાઈમ ન હોય. હા એ તો મને ખબર જ છે એટલે તમને હું કઉ છું. ક્યારેક ક્યારેક લાઈવમાં વ્યુ હોય છે પણ પછી ઘટી જાય છે. હા એમ જ થાય. પણ એના માટે તમારે છે ને જીતુભાઈ આપડે લાઈવ ચાલુ કરીએ ને તો ટાઈટલ લખવાનું પછી એક ડિસ્ક્રિપ્શન બનાવી લેવાનું લાઈવ ના હેશટેગ ને એવું બધું નાખવાનું. એટલે થોડોક એનાથી ફાયદો થાય. બઉ ન થાય પણ થોડોક થાય પછી લોકેશન નાખ દેવાનું. એવું બધું તમે થોડું થોડું આમ એસીઓ કરો ને તો થોડો ફાયદો રે લાઈવ નો એમ. હાલે નકર હું પેલા જો મેં 6 દિવસ સુધી પેલા લાઈવ કરી ને જીતુભાઈ તો મારે હસોડા વ્યુ જ ન આવતા. 10-12 આવતા ને 1-2 લાઈક આવતી ને એવું હતું. કી કરતા નથી આવડતું બેન. તો જે પણ મિત્રો 11 જણા લાઈવમાં જોડાના છે નવા તે જરાક સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી ગયો મારા વાલેડા લાઈક કોઈ નથી કરતા. જીતુભાઈ હસે છે આઈશા દીદી હસે છે. ખી એમ હસે છે. અ સોહાન ફેમિલી કે કોમેડી કહાની આવી ગઈ છે. આઈશા દીદી સોહાણ ફેમિલી કે બગાસું નો ખાવ અમને ઊંઘ આવશે આ જો આઈશા દીદી તમારે આમાં સ્ટોરી નો મેસેજ આવી ગયો છે સોહાણ પરિવાર કે ફેમિલી કી જીતુભાઈ આઈશા દીદી હા તમે જીતુભાઈ નામ લ્યો ને એટલે મને વધારે આવે. બગા આઈશા દીદી ડાન્સ કરે છે. તો સોહાણ ફેમિલી કોણ છે જરાક કોમેન્ટ કરી દો ને આઈશા દીદી. હા એમ કે છે. અશ્વિનભાઈની સ્ટોરી ક્યારે આવશે? હા ભાઈ છે ઈ હો. ભાઈ છે ઈ હો હા એ તો મને ખબર છે પણ સોહાણ પરિવાર છે કોણ એનું નામ શું છે એમ. આપડી લાઈવમાં આવે છે કે એમ. મજા આવે છે એમની લાઈફમાં હ. મજા આવે છે એમની લાઈવમાં. તો મને પણ એનું નામ જણાવો તો હું પણ એમની લાઈવમાં આવી તમારી હારે. વિજયભાઈ હા વિજયભાઈ. ને અમે આઈશા દીદી સોહાણના ભાણિયા છીએ. હા. અશ્વિન બારિયા મારા મિત્ર સ્ટોરી ક્યારે આવશે એમ. કુનાલભાઈની લાઈવમાં આવે છે ઓકે. વિજયભાઈ હા. વિજયભાઈ આવે છે એમને આ તો વાંધો નહી. કેટલા વાગે લાઈક કરે છે વિજય દિનાનાથ ચૌહાણ? સ્ટોરી કોઈ મેન્શન છે જોઈ લેજો ઓકે થઈ જશે જોઈ લઈશ. સોહલાભાઈની હવારમાં આવશે કે નહી આવે? અમિતાભ બચ્ચન, વિજય દિનાનાથ ચૌહાણ રાત્રે 10 વાગે આવશે. ઓકે રાતે 10 વાગે આવશે કઈ વાંધો નહી. હા આવશે ઓકે તો તમે સારું આ સ્ટોરીનું દરરોજ ને બબે 3-3 4-4 નાખવા મળ્યા લાગે. તો એક સ્ટોરી બનાવતા કેટલો સમય લાગે છે આઈશા દીદી?